નમસ્કાર, નિર્માણ ન્યૂઝ પર હું છું આપની સાથે કશિશ। વાત કરીએ વિગતવાર સમાચારોની તો ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે કાબૂમાં આવી રહ્યાના સમાચારો વચ્ચે ફરી એકવાર સંક્રમણમાં વધારો નોંધાવા લાગ્યો છે। રાજ્યમાં સતત બીજા દિવસે 30થી વધુ કેસ થયા છે। 24 કલાકમાં કોરોનાના 36 કેસ નોંધાયા છે તો 21મી જુલાઈ સુધી બીજી વેવમાં સતત 3 વાર 30થી ઓછા કેસ નોંધાયા હતા। અમદાવાદ સહિત 7 મહાનગર અને 10 જિલ્લામાં જ કેસ નોંધાયા છે, જ્યારે 61 દર્દીઓ સાજા થયા છે, જ્યારે સતત 5મા દિવસે એક પણ મોત નોંધાયું નથી। ગાંધીનગર કોર્પોરેશન અને 23 જિલ્લામાં 0 કેસ નોંધાયા છે। કોરોના મહામારીને કારણે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી। ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળનું માર્ચ પાસ્ટ 21મા નંબરે થયું હતું, ત્યારે આ દરમિયાન હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ પાઘડી બાંધેલા નજર આવ્યા હતા। તેઓ તિરંગાને લઈને આગળ વધ્યા હતા, સાથે મેરીકોમ પણ હતી। મનપ્રીત સિંહ અને મેરીકોમના નેતૃત્વમાં ભારતીય દળ ટોક્યોમાં ઓલિમ્પિક સ્ટેડિયમમાં પહોંચ્યા હતા। ઉદ્ઘાટન સમારોહમાં 19 ખેલાડીઓ અને 6 અધિકારીઓ પણ સામેલ થયા હતા। બીજી તરફ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ટોક્યો ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતીય દળનો પ્રવેશ કરતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને તાળીઓથી તેમને વધાવ્યા હતા। હાઈકોર્ટની કોરોના સુઓ મોટો અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે માસ્ક બાબતે લોકો અને સરકારે ગંભીર થવાની જરૂર છે તેમ જણાવ્યું હતું। રાજ્ય સરકાર રસીકરણ પર સૌથી વધારે ધ્યાન આપવાની ટકોર કરી હતી, સાથે 18 વર્ષથી નીચેના લોકો માટે સરકાર ચિંતા કરવા હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું। હાઈકોર્ટે રાજ્ય સરકારને દવાઓ, હોસ્પિટલના બેડ, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક રાખવાની જવાબદારી અને દિવ્યાંગો માટે ડોર ટુ ડોર વેક્સિનની વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો। સાથે ત્રીજી લહેર માટે બાળકો સંક્રમિત થશે તેવું નિષ્ણાંતોનું મત હોવાનું કહ્યું હતું, ત્યારે બાળકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવા આદેશ કર્યો હતો। નામદાર હાઈકોર્ટે કોરોનાના ફર્સ્ટ ફેઝમાં એક સુઓ મોટો પીઆઈએલ કરી હતી અને સેકન્ડ ફેઝમાં પણ એક સુઓ મોટો પીઆઈએલ કરી હતી। આના બંનેના જજમેન્ટ આજે કોમન આપવામાં આવ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ પોતાના વ્યૂઝ લોકો પાસેથી ગેધર કરીને મૂક્યા હતા, જે સંપૂર્ણ એક કલેક્ટિવ એફર્ટના અંતમાં આજે નામદાર હાઈકોર્ટે સરકારને અમુક સૂચનો આપવા કર્યા છે। એ સૂચનો આ મુજબ છે। એમણે કીધું છે કે સ્ટેટની અંદર જે હાલ કોરોનાની પરિસ્થિતિ ઘણી કાબૂમાં છે, પરંતુ આને ભૂલી ન જઈ અને કોરોના પ્રોટોકોલ માટેના જે પણ અવેરનેસ પ્રોગ્રામો છે, માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના, તે અવેરનેસ પ્રોગ્રામો ચાલુ રાખવા જોઈએ। ત્યારબાદ જે હવે થર્ડ વેવની વાત ચાલે છે અથવા નવા વેરિયન્ટની વાત ચાલે છે, તો તે માટે જો એવી પરિસ્થિતિ સર્જાય તો એના માટે દરેક કોવિડ સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સની તૈયારીઓ રાખવાની અને એના જેની બેડની અવેલેબિલિટી છે એ વેબ પોર્ટલ પર રિયલ ટાઈમ અપડેટ થઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવાનું કહેવામાં આવ્યું છે। દવાઓ, ઇન્જેક્શન્સો અને તેના માટેની જરૂરી જે પણ મેડિસિન્સ છે તેનો પૂરતો સ્ટોક રાખવાનું કહેવામાં આવ્યું છે। ત્યારબાદ દિવ્યાંગો, અંડર પ્રિવિલેજીસ લોકો છે જે એમના માટે ડોર ટુ ડોર વેક્સિનેશનની ડ્રાઈવ કરી અને તેમને ઘરે પોતાના વેક્સિનેશન આપવામાં આવે તેની વ્યવસ્થા કરવાનું। કોર્ટે એવું કહ્યું કે સરકારે ઘણું બધું કામ કરેલું છે અને ઘણું બધું કામ કરતા રહેવાનું છે। એ બતાવે છે કે સરકાર શું કામ કર્યું અને શું કરી રહી છે। અને ખાસ ચિંતા કોર્ટે એ વ્યક્ત કરી કે ત્રીજી લહેર જો આવે તો એમાં સૌએ સક્ષમ રહેવું જોઈએ, બાળકોની ચિંતા કરવી જોઈએ, બાળકો માટેનું જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મજબૂત કરવું જોઈએ, જે મજબૂત થઈ રહ્યું છે। તે અંગેની તમામ તૈયારીઓ સરકારે કરી છે, પણ એમાં સાવચેતી રીતે પગલાં લેવા જોઈએ। ખાસ કરીને કોર્ટનું સૂચન અને અવલોકન પ્રજાજનો માટે હતું, જે હું વારંવાર કહેતો આવ્યો છું કે લોકોમાં એક લેક્સિટી આવી ગઈ છે, એ લેક્સિટી નહીં લાવવી જોઈએ। સરકારે પણ જોવું જોઈએ કે જે કોરોનાના નિયમો છે એ નિયમોનું પાલન દરેક વ્યક્તિ કરે।
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા 16 પ્લોટનું વેચાણ કરી આવક મેળવવામાં આવશે, જે કરોડોની આવક થશે તેનો વિકાસ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે। 16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે, ત્યારે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એએમસીએ અલગ અલગ પ્લોટ નહીં વેચવા નિર્ણય કર્યો છે। વસ્ત્રાલ 3, નરોડા 3, નિકોલના 2 પ્લોટ નહીં વેચે, સાથે થલતેજના 3 અને બોડકદેવના 4 પ્લોટ નહીં વેચાય। મહાનગરપાલિકા દ્વારા બોડકદેવના ટીપી સ્કીમ 50ના પ્લોટની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી અને તેને કારણે કોર્પોરેશન 151 કરોડ 76 લાખ 98 હજારની આવક થઈ હતી। કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ વેલ્યુ 1,88,000 પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવી હતી, જેમાં તંત્રને પ્રતિ ચોરસ મીટર 1,88,300 ભાવ મળ્યો છે। આમ નક્કી કરેલ કરતાં વધુ ભાવ મળતા તંત્રને નક્કી કરેલ રકમ કરતાં 24 લાખથી વધુની રકમ વધુ મળી છે। અમદાવાદ શહેરમાં અગાઉ થયેલા નિર્ણય મુજબ પહેલાં 16 પ્લોટો વેચવાની હરાજી મૂકવામાં આવેલી હતી। એની અંદરથી એક પ્લોટ વેચાઈ ગયો હતો, બીજા પ્લોટની હરાજી કરેલી હતી અને હરાજી કરવા પછી અમદાવાદનું જે રીતે નવીનીકરણ વિકાસ થઈ રહ્યો છે, નવીન દિશામાં જઈ રહ્યા છીએ આપણે, ભારતના વિશ્વ કક્ષાનું અમદાવાદમાં 2037ની ઓલિમ્પિકની દિશામાં જે કામ કરવાના છે, જે જરૂરિયાત આપણે આવનાર દિવસમાં ઊભી થવાની છે, એ અનુસંધાને આપણે અમદાવાદ શહેરના પ્લોટોની વેચાણ કરવાનું બંધ રાખેલું છે અને એ પ્લોટો આવનાર દિવસમાં અમદાવાદ શહેરની જનતાને સારા ઉપયોગમાં અને સદુપયોગમાં આવે એ માટે હાલ પૂરતું અમદાવાદમાં પ્લોટો વેચવાનું બંધ રાખેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ યુ ટર્ન માર્યું છે, ત્યારે તંત્રનું કહેવું છે કે શહેરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે। તે જોતાં આગામી દિવસોમાં વધુ પ્લોટની જરૂર પડે તેમ હોવાથી હરાજી નહીં કરવામાં આવે। અત્રે મહત્વનું છે કે 16 પ્લોટ પૈકીનો એક પ્લોટ વેચવામાં આવ્યો હતો। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ। રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં કેબિનેટ મંત્રી અને ડેરીના સભ્ય જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ બાબતે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। જે કોઈ પણ લોકો દૂધમાં ભેળસેળ કરે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની રાદડિયાએ સૂચના આપી છે। ભેળસેળ કરતી મંડળીઓ બંધ કરવામાં આવશે અને બંધ કરાયેલ મંડળીઓ ચાલુ કરવામાં કોઈની ભલામણ નહીં ચલાવી લેવામાં આવે તેવું રાદડિયાએ જણાવ્યું હતું। મેં ગત વાર્ષિક સાધારણ સભામાં પણ કીધું હતું ને કે દૂધની અંદર ભેળસેળ કોઈ કારણે ચલાવી લેવા માંગતા નથી। આ વર્ષ દરમિયાન ઘણી એવી સફળતા પણ ભેળસેળ અટકાવવામાં અમને મળી છે। આજે પણ ફરી પાછી ટકોર કરી છે કે જે આખા રાજકોટ જિલ્લાની અંદર દૂધ અત્યારે આવી રહ્યું છે, એમાં એક પણ જગ્યાએ ક્યાંય ભેળસેળ ન થાય માટેના અમારા રાજકોટ ડેરીના પ્રયત્નો છે। અને એવી ભેળસેળ કરતી જે મંડળીઓ હશે કે ક્યાંય સાઈડ રસ્તા કરીને કમાવાના કોઈ પ્રયત્ન કરતા હશે તો એને એ મંડળીને કાયમી માટે એને છૂટી કરવી, બ્લોક કરી દેવી, ત્યાં સુધીના પગલાં પણ રાજકોટ દૂધ સંઘે લીધા છે। અને આવનારા દિવસોની અંદર 100% ચોખ્ખું દૂધ રાજકોટ વિસ્તારની અંદર આરોગ્ય ક્ષેત્રની વાત છે એટલે 100% ચોખ્ખું દૂધ મળે માટેના અમારા પ્રયત્નો છે। સુરતના પાટીદાર નેતા ધીરુ ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યા છે, તે વાતને હવે સત્તાવાર મહોર લાગશે। સુરતના ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય ખાતે શનિવારે સાંજે 5 વાગે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાશે। કોંગ્રેસમાંથી ધીરુ ગજેરા ફરી ભાજપમાં આવી રહ્યા છે, તો ધીરુ ગજેરા મૂળ જનસંઘમાં સક્રિય હતા, ત્યારબાદ તેઓ ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે તેઓ જોડાયેલા રહ્યા હતા। ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા, તો એક રીતે ધીરુ ગજેરાની ઘર વાપસી થઈ રહી છે। પાટીદાર સમાજમાં ગજેરા પરિવાર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે। રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા, નીતિ, નિયત, દિશાવિહીનતા પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુણોત્સવ 2.0માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી છે, જેમાં A+ ગ્રેડની માત્ર 14 શાળાઓ જ આવી છે અને રાજ્યની સરકારી સ્કૂલોનો ખુદ શિક્ષણ વિભાગના જ સર્વેમાં B ગ્રેડ મળ્યો હતો। ગુણોત્સવમાં રાજ્યની કુલ 30,681 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં 53% શાળામાં હાજરી જ જણાતી નથી। રાજ્યમાં શિક્ષણનું વેપારી
ખાનગીકરણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાના આક્ષેપ તેમણે કર્યા હતા. ખુદ સરકારના સર્વેમાં 30,000 જેટલી શાળાઓમાંથી માત્ર 14 શાળાઓ જ A+ ગ્રેડની છે. ખુદ સરકારનો સર્વે કહે છે કે ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ કેવી છે. 2009માં એટલે ગુણોત્સવ 1 અને ગુણોત્સવ 2માં ગુણોત્સવ 1માં 5 શાળાઓ A+ હતી. પેગાસસ જાસૂસી કાંડ મામલે પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મોદી સરકારને આડેહઠ લેતા જણાવ્યું હતું કે લોકોની સ્વતંત્રતા ઉપર આ એક તરાપ છે. સરકાર દેશમાં સરમુખત્યારશાહી લાદવા માંગે છે તો જાસૂસી કાંડને જૂનું ગુજરાત મોડેલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એક ખૂબ નામીંગ છે પત્રકાર અને પત્રકારિત્વ છે, ન્યૂઝપેપર છે, એના પર આજે 60% દરોડા પડ્યા છે. એ આ ટેપિંગના માધ્યમથી જ એ લોકો દરોડા પાડે છે. ત્યારે આ એક બ્લેકમેલિંગ કરવાનું અને સરમુખત્યારશાહી લાદવાની આ એક પ્રક્રિયા જાસૂસીના માધ્યમથી લોકોને પકડવાનું જે કાર્ય કરી રહ્યું છે મોદીના અમિત શાહ હવે કેન્દ્રમાં શરૂ કર્યું છે ને આ દેશ દ્રોહોનો આમાં થાય છે. અને એના માટે ગવર્નરને અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ભરતભાઈ, અમિતભાઈ અને બીજા આગેવાનો ગવર્નરને આજે આવેદનપત્ર અમે સૌ બધા સાથે જઈને આપીને આવ્યા છે અને ગવર્નર પાસે દાદ માંગી છે. આની ચોકસાઈથી અને ઓનેસ્ટલી આની તપાસ થવી જોઈએ કે આ માત્ર વિરોધ પક્ષના નેતા અને સત્તા હાંસલ કરવા માટે જે દુરુપયોગ થઈ રહ્યો છે ઇન્ટેલિજન્સ એજન્સીઓને બંધ થવો જોઈએ. આ વધતો સામાન્ય માણસના જનજીવન પર અસર થશે અને જે રીતે નોર્થ કોરિયામાં સરમુખત્યારશાહી છે એવી સરમુખત્યારશાહી મોદી અને શાહ આ દેશમાં લાદવા માગે છે. એના ચિહ્નોના પહેલા પગલાં આ જાસૂસી કાંડ હશે. સુરતના રિંગ રોડ કાપડ માર્કેટમાં એક ઘટના સામે આવી છે જેમાં એક વેપારીને ₹3 કરોડ માટે ખંડણી માંગવામાં આવી હતી અને આ ખંડણી પણ એક 17 વર્ષના કિશોરે કુરિયરના માધ્યમથી આપી હતી. આ મામલે પોલીસે 24 કલાકોમાં વેપારીના કારીગર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. સુરતના રિંગ રોડની શિવશક્તિ માર્કેટના વેપારીને ગુરુવારે એક અજાણ્યા કિશોર દ્વારા અપાયેલા પાર્સલમાંથી પિસ્તોલ અને કારતૂસ નીકળ્યા હતા. તેમાં એક ચિઠ્ઠી હતી જેમાં 3 કરોડની ખંડણી માંગી હોવાની માહિતી મળી છે. પાર્સલમાં હિન્દી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી મળી હતી. તેમાં 3 કરોડની ખંડણી માંગણી કરવામાં આવી હતી. પોલીસે 24 કલાકમાં વેપારીના કારીગર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદીની દુકાન ઉપર એક નાના છોકરાએ એક પાર્સલ ડિલિવરી કરી અને છોકરા પાર્સલ આપીને નીકળી ગયા. છોકરાએ વાત કરી કે ઇન્દરભાઈના પાર્સલ છે ને ઇન્દરભાઈ ખોલશે. ઇન્દર ફરિયાદીના ભાઈનું નામ ઇન્દર છે. આ પાર્સલ ખોલવાથી આમાં એક લેટર, એક રિવોલ્વર અને એની સાથે 4 કાર્ટ્રિજ આમાં મળ્યા. લેટરમાં આ પ્રકારના હતા કે ઉપર ડી કંપનીના નામ લખ્યા હતા અને ડી કંપની તરફથી ખંડણી ઉઘરાવવા માટેની ધમકીના આ પત્ર હતો. પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી જેમાં સ્થાનિક સલાબતપુરા પોલીસ, ઝોન 2 સેક્ટર 1ના અધિકારીઓ, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ આ કામમાં લાગી. સતત સળંગ આખી રાતની મહેનત, આજે પણ ખાસી મહેનત થઈ, અંતે પોલીસને આમાં સફળતા મળી. 17 વર્ષનો કિશોર આ કુરિયર દુકાનમાં ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જ્યારે આ કુરિયર ખોલવામાં આવ્યું ત્યારે વેપારી પણ ચોંકી ગયા હતા, કારણ કે આ કુરિયરમાં બીજું કંઈ નહીં પરંતુ પિસ્તોલ મૂકવામાં આવી હતી અને તેમાં પણ વેપારીને ધમકી આપવામાં આવી હતી કે જો પોલીસને જાણ કરવામાં આવશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કારણ કે આ કુરિયરમાં પિસ્તોલ મૂકવામાં આવી હતી. સાથોસાથ તેમને ચિઠ્ઠીમાં પણ એવું લખવામાં આવ્યું હતું કે 3 કરોડની ખંડણી આપ, નહીં તો તેને જાનથી મારી નાખવામાં આવશે. જો પોલીસને જાણ કરવામાં આવશે તો પણ તેને મારી નાખવામાં આવશે. પોલીસે માર્કેટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક 17 વર્ષીય કિશોર હાથમાં કુરિયરનું પેકેટ લઈને આવતો હોવાનું દેખાયું હતું. જે દિશામાં પોલીસે તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી હતી અને પોલીસે 24 કલાકમાં કારીગર સહિત 2ની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, સુરત. બનાસકાંઠા જિલ્લાની રાજકીય લેબોરેટરી માનવામાં આવતી ડીસા નગરપાલિકામાં સાધારણ સભા અને કમિટીની રચના માટે બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષે બેઠક વ્યવસ્થાને લઈ બેઠક શરૂ થાય તે પહેલા જ વિરોધ શરૂ કરી દીધો હતો અને વિરોધ વચ્ચે આ બેઠક સંપન્ન થઈ હતી. ડીસા નગરપાલિકાનો વહીવટ કરતી છે નગરપાલિકાની બોડી ભાજપની છે, એ વહીવટ કરવામાં સક્ષમ નથી. એટલા માટે આ જે સમિતિ બનાવવા માગે છે અને હું ડીસા શહેરની જનતાને પણ કહેવા માગું છું કે આ SCW હાઈસ્કૂલ થોડા જ દિવસોમાં આ સમિતિ બનાવી અને વેચી મારવાની છે અને ડીસાની શહેરની જનતા આજે જાગે. બીજું કે જે અહીંયા આ લોકો બહુમતી સભ્યો હોવા છતાંય અહીંયા ઇલેક્શન કરવાના જગ્યાએ આ લોકો આજે મેદાન છોડીને ભાગી ગયા છે. આજે નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી, પણ એવું લાગ્યું કે મછલી માર્કેટમાં આવીને બધા હોબાળો મચાવે હોય, કોઈએ સાંભળવાની ત્રેવડ નથી બતાવી. અમે અમારો વિરોધ કરવાની કોશિશ કરી, મુદ્દા એ લોકો પર્ટિક્યુલર હોમવર્ક કરીને આવ્યા જ ના હોય. અધ્યક્ષને તો અધ્યક્ષ સ્થાને કઈ રીતે બેસાડી દેવામાં આવ્યા છે એ પણ ક્વેશ્ચન માર્ક છે, કેમ કે એ તો એક કઠપુતળીનું કામ કરે છે. એમને કોઈ વિઝન નથી, કોઈ સક્ષમતા નથી, મુદ્દા વિશે કોઈ નોલેજ નથી. જ્યારે અમે એમને ક્વેશ્ચન કરીએ છીએ એટલે પાટલીઓ બધા 27 મેમ્બરોની મેજોરિટી છે એટલે પાટલીઓ થપથપાવીને ઊભા થઈ ગયા. માત્ર ચીફ ઓફિસરે બધા વંચાણે લીધા અને એ પણ માઇક બંધ હતું. એક પણ શબ્દ અમને કાને પડ્યો નથી. ના કોઈ એમના મેજોરિટી સભ્યો બેઠા હતા એમને પણ કાને નથી પડ્યો, છતાંય ભારત માતા કી જય કરીને ઊભા થઈ ગયા. સભાની કાર્યવાહી હતી એમાં ખાસ કરીને પ્રજાને વિકાસ અને લોકોના કામ સરળતાથી થાય એના માટે આ સમિતિઓ, વિશેષ સમિતિઓ માટેનું બોર્ડ હતું. પણ આપ સૌએ જોયું કે કેટલાક વિરોધ પક્ષોના લોકોએ જે સભાની જે મર્યાદા હોય છે મર્યાદા ભંગ કરી સભાની કાર્યવાહી ચાલુ થાય. કોરોના કાળ દરમિયાન જે લોકોના સ્વજનોએ પોતે ગુમાવ્યા હતા એનું મૌન માટેનું જે 2 મિનિટનું આપણે મૌન રાખવાનું એના પહેલાંથી વિરોધનો સૂર પુરાવી અને સભાનું જે કહેવાય કોરમ થયા પહેલાં જે વિરોધ ચાલુ કર્યું, માત્ર વિરોધની ભૂમિકા ભજવી, મીડિયાની અંદર પોતાના ફોટા લાવે અને એવું બતાવવા માંગે છે કે અમે પ્રજાના માટે અમે છીએ, પણ એવું નથી હોતું. આ બોર્ડ એ પ્રજાના વિકાસ માટેની વાત હોય છે. સુરતમાં રાશન કાર્ડ ધરાવતા લોકોને અનાજનું વેચાણ કરતા દુકાનદારોની વારંવાર ફરિયાદ આવતી રહે છે. આમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવતા નથી, જેને લઈ ગરીબ લોકોએ પોતાના હકનું અનાજ લેવા પણ હાલાકીનો સામનો કરવો પડે છે. और दुकान का कोई समय नहीं भैया, कोई 10 बजे, कभी 7 बजे, कभी 9 बजे, कभी 11 बजे, उसका कोई ताल्लुक नहीं. अनाज पूरा काट के देता है, पूरा महीने कोठा के हिसाब से देता नहीं. पूछा था, हम बोलता है हमको जैसा ऊपर से ऑर्डर है ऐसा बोलता है. यहाँ पे राशन 11 बजे आके दुकान खोलता है, पहली बात 10-11 बजे, 10-11 बजे कोई टाइम है क्या है खोलने का. आज पब्लिक आके यहाँ 7 बजे से खड़ी रहती है. જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના લોક દરબારમાં જીજી હોસ્પિટલના સિક્યોરિટી એજન્સીના 58 જેટલા સિક્યોરિટી કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સિક્યોરિટી કર્મચારીએ રજૂઆત કરી હતી કે તેઓને 3 મહિનાની મુદ્દત આપ્યા વિના જ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ ધરણા સહિતના વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. અને અમારી રજૂઆત હતી, અમને આ લોકોએ ઓચિતાનું કોઈ પણ જાતનું અલ્ટિમેટમ દીધા વગર છૂટા કરી દીધેલા હતા. તે બદલ મેં રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેં આવેદનપત્ર પાઠવી દીધેલ છે
અને તે લોકોએ પણ તમને જવાબ સારો આપેલો છે કે નહીં હું યોગ્ય કાર્યવાહી કરીશ. બરાબર છે. તો આ લોકોએ અમારે 3 મહિનાની મુદત જે દેવી જોઈએ એ તે મુદત નથી ઓચિતાના છૂટા કરી દીધા. હવે જો આનો સોમવાર સુધીમાં નહીં આવે નિર્ણય કાંઈ પણ તો અમે લાલ બગલા સર્કલ ઉપર ઘરણામાંથી ઉતરી જશું એવી અમારી લોક માંગણી છે. કોરોના કાળમાં બંધ પડેલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનું ભણતર છેલ્લા 1.5 વર્ષથી બગડી રહ્યું છે. આવા બાળકોને પડખે સરકાર આવાને ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. તેમ છતાં પણ નેટવર્કના અભાવે ઊંડાણના ગામોને કે જંગલ વિસ્તારના ગામોના બાળકો કે જેઓ આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરે છે તેમનું ભણતર બગડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લામાં તકેદારી વિભાગના અધિકારી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જોયા વિશેષ અહેવાલમાં કે શું આ અનોખી પહેલ છે. તાપી જિલ્લામાં કોરોનાને પગલે બંધ પડેલ શાળાઓને લઈ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઈ રહ્યું છે. જિલ્લાના આવા 4500 જેટલા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે જિલ્લા તકેદારી વિભાગના મદદનીશ કમિશનર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. તેમના દ્વારા આવા બાળકોનું લિસ્ટ બનાવીને વાલીઓનો સંપર્ક કરીને તેમના ગામમાં આશ્રમ શાળાના શિક્ષકોને મોકલીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. સાથે તેમને દાતાઓના સહકારથી નોટબુક, પેન્સિલ અને નાસ્તો અપાઈ રહ્યા છે. તાપી જિલ્લામાં અમારે કુલ 57 જેટલી આશ્રમ શાળાઓ છે જેમાં અભ્યાસ કરતા 4500 જેટલા બાળકો અને હાલમાં કોરોના મહામારીને કારણે ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી બાળકોને ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે જ્યાં ડુંગરના વિસ્તારોમાંથી બાળકો અભ્યાસ કરવા આવતા હોય કપરાડા, ધરમપુર, ડાંગ, ડેડિયાપાડા, શાકભાજી જેવા વિસ્તારોમાંથી જેમને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી અમુક વખત જે શિક્ષકો તરફથી લેસન કે અભ્યાસક્રમ જે ઓનલાઈન આપવામાં આવે એથી વંચિત રહેતા હોય, જેથી અમે એક તાપી જિલ્લામાં પહેલ કરી છે કે જેથી બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળે એવી અમે એક ટીમ બનાવી. અમારે તાપી જિલ્લામાં 182 જેટલા સેન્ટરો ગામડામાંથી અભ્યાસ કરી દરેક ગામમાં 182 જેટલા ગામોમાં પ્રત્યેક શિક્ષકો જઈ એમના ઘરે બેઠા વાલીઓને ત્યાં શિક્ષણ આપી મોહલ્લે ટીમ બનાવી અને ગામમાં દરેક બાળકોને ભેગા કરી એમને શિક્ષણ આપી રહ્યા છે. નેટવર્કના અભાવે ઊંડાણના જંગલ વિસ્તારના ગામોના આદિવાસી બાળકોનું ભણતર બગડી રહ્યું હતું. જેને પગલે વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ બગડી રહેલ ભણતરને લઈ ચિંતા વધી રહી હતી. પરંતુ અધિકારીની પહેલને પગલે તેમને પુનઃ ઓટલા શિક્ષણ મળતા રાહત અનુભવી રહ્યા છે. જ્ઞાનદીપ આશ્રમ શાળામાં ભણું છું ને પહેલાં નેટવર્કની પકડે એટલે સારું નહીં દેખાય. હમણાં શિક્ષકો ઘરે આવીને ભણાવે છે એટલે સારું લાગે છે અને સુંદર ભણાવે છે. અમારે ગામમાં બીજા ગામના શિક્ષકો લોકો આવતા છે એની બહુ આભાર છે. ભણવાનું છોકરા લોકોને ભણવાનું મજા આવે છે. આગળ તક એમ કે સારું જ હતું પણ એ કોરોના ચાલ્યું ને એટલે સારી રીતના નથી બંધ એટલે પણ હમણાં એ લોકો શિક્ષક લોકો આવ્યા એટલે સારું છે. છોકરા લોકોને અભ્યાસ સારું બની શકે છે. ગુજરાતભરમાં 14 જેટલા આદિવાસી બહુલતા ધરાવતા જિલ્લાઓમાં સેંકડો આશ્રમ શાળા આવેલ છે. ઊંડાણના જંગલ વિસ્તારોમાંથી આવતા આદિવાસી બાળકોના ઉત્થાન માટે અને સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલ આશ્રમ શાળાના બાળકોનું કોરોના અને પછી ઇન્ટરનેટ નેટવર્કના હિસાબે ભણતર જોખમાઈ રહ્યું હતું. જેઓ માટે તાપી જિલ્લાના તકેદારી વિભાગના અધિકારી દ્વારા પહેલ કરીને તાપી જિલ્લાના બાળકો માટે તેમના ગામમાં શિક્ષકોને મોકલી તેમને ઓટલા શિક્ષણ આપી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી રહ્યા છે. નીરવ કંસારા, નિર્માણ ન્યૂઝ, તાપી. આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્ર દ્વારા સૂકા અને લીલા ઘાસમાંથી પશુઓને ખાવા માટે મિશ્રિત આહાર બનાવવાનું નવું સંશોધન શરૂ કરાયું હતું. આ સંશોધન કરવાથી પશુપાલકોને ઘણો ફાયદો થશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી. કથિરિયા અને વેટનરી કોલેજના આચાર્ય ડોક્ટર એમ.એન. ભટ્ટ તથા સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર કે.એન. વાઘવાણી અને વડા પશુ સંશોધન કેન્દ્રના સીધા માર્ગદર્શન હેઠળ બનાવેલા આહાર આપવાની પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ પશુ આહાર બનાવવા માટે હાઈટેક મશીનરી દ્વારા રોજે રોજ બનાવવામાં આવતો હોય છે. આ આહાર બનાવવા માટે ગબારિયું, તુવેર ગોતાર, લીલો ઘાસચારો, પશુઓને ખાવાનો દાણ,
મિનરલ મિક્સ આ તમામની હાઈટેક મશીનરી દ્વારા 2 કલાકમાં તૈયાર કરવામાં આવે છે. પછી પશુઓને ખવડાવવામાં આવે છે. આ તૈયાર થયેલ આહાર ખાવાથી ગાયોમાં પ્રજનન ક્ષમતા પણ વધે છે. તો આહાર ખાવાથી રોગનું પ્રમાણ ઓછું થતું હોય છે. સાથે સાથે મજૂરી ખર્ચ પણ ઓછો થાય છે. આ તૈયાર થયેલ આહાર કિલોના 10 થી 12 રૂપિયામાં તૈયાર થતો હોય છે. આંધ્રના પશુ સંશોધન કેન્દ્ર ખાતે સંશોધન માટે અંદાજે 350 જેટલી ગાયો અને વાછરડા નિભાવવામાં આવે છે. ગાયના શરીરના વજન, દૈનિક વૃદ્ધિ દર, દૂધ ઉત્પાદન અનુસાર દાણ, લીલા અને સૂકા ઘાસચારો આપવામાં આવે છે, જેમાં જરૂરી પોષક તત્વો, શક્તિ, પ્રોટીન અને ખનિજ તત્વો આપવામાં આવતા હોય છે. આવા જરૂરી તત્વો ખાણદાણ ઘાસચારો અને મિનરલ મિક્સચર અલગ અલગ આપવાથી જરૂરી નિભાવ ખર્ચમાં વધારો થાય છે. પશુઓમાં ગાય અને ભેંસોના જઠરના 4 ભાગ હોય છે. આમાં આ પહેલા ભાગમાં જીવાણુ પાચન કરતા હોય છે, જે લીલા અને સૂકા ઘાસચારાનું પચાવી શકે છે. બધા ઘટકોને મિશ્ર કરી આપવામાં આવે તે કુલ મિશ્રિત આહાર તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાસમાંથી અમે કુલ મિશ્રિત આહાર બનાવ્યો કે જેની અંદર દાણ, લીલો ચારો અને સૂકો ચારો. સૂકા ચારામાં કઠોળનો લીલો ચારો આવે, અનાજનો લીલો ચારો આવે, સાથે સાથે મિનરલ મિક્સચર આવે. એટલે પશુનું રોજની રોજ જરૂરિયાતની શક્તિ, પ્રોટીન એટલે કે નત્રિલ પદાર્થો અને ક્ષારો, ખનિજ ક્ષારો જે મિનરલ્સ જોઈએ એના જરૂર માટે, પ્રજનન માટે, દૂધ ઉત્પાદન માટે અને બાયોરસાયણિક ક્રિયા માટે જે જરૂરી મિનરલ છે એ પણ આની અંદર આવી જાય છે. આ કુલ મિશ્રિત આહાર બનાવવામાં તમે લીલો ચારો, સૂકો ચારો ઉપરાંત ઘણીવાર શું છે કે અપ્રચલિત આહાર જેવા કે કેરીની ગોટલી છે, કુંવળિયા છે, દેશી બાળની ચૂની છે, સુગરકેન બગાડ એટલે શેરડીના કૂચા છે, આવા જે બિનપરંપરાગત જે ખેડૂતો સામાન્ય રીતે વાપરતા નથી એવી વસ્તુ પણ ઉમેરીને અને ખર્ચ ઘટાડી શકીએ. અને આની અંદર બધું મિક્સ કરવામાં આવે છે એટલે પશુઓને દરેકે દરેક વસ્તુ સપ્રમાણ માત્રામાં મળે છે. ગાય ભેંસ વર્ગના પશુઓ કે જે માણસનું જઠર હોય છે એનું જઠર 4 ભાગમાં વહેંચાયેલું હોય છે: રૂમેન, રેટિક્યુલમ, ઓમેજમ અને એબોમેજમ. હવે જ્યારે આપણે દાણ પશુઓને નાખીએ છીએ ત્યારે એના જીવાણુઓ પાચન કરતા હોય છે. આ જીવાણુ ખૂબ એસિડ બનાવે છે જે પશુઓના પાચન માટે અવળી અસર કરે છે. પણ જો પશુઓને કુલ મિશ્રિત આહાર આપવામાં આવે તો એનો રૂમેનનો પીએચ એ ન્યુટ્રલ સાઈડે જળવાઈ રહે છે, જેથી પશુઓનું પાચન વધે છે. પાચન વધવાથી પશુઓના જે ખોરાક આપ્યો હોય એ ખોરાકથી પશુઓને શક્તિ અને પ્રોટીન સારા પ્રમાણમાં મળી રહે છે. એ ઉપરાંત જે બગાડ થતો હોય છે ઘાસનો 10 થી 20% જેવો, એ આ કુલ મિશ્રિત આહાર નાખવાથી ગાય વર્ગના પશુઓ, ગાય છે, વાછડી છે, એને છૂટું પાડી શકતા નથી. એટલે બધું જ ઘાસ અને દાણ એને સાથે ખાવું પડે છે, જેથી કરીને બગાડ અટકે છે. સામે દૂધ ઉત્પાદન, ગાયોના બંધારણના પ્રમાણમાં ખૂબ મોટો ફાયદો થાય છે. વાગોળતા પશુઓને જ્યારે દાણ ખોળ આપવામાં આવતી હોય છે ત્યારે ખૂબ જ એસિડ ઉત્પન્ન થતું હોય છે, જેનાથી જીવાણુઓની સંખ્યા ઘટે છે. તેથી ઘાસચારાનું પાચન પણ ઘટે છે, જેથી પાચન સારું થઈને વધારે પોષક તત્વો પણ મળતા હોય છે, જેથી દૂધ ઉત્પાદન, વૃદ્ધિ દર અને પ્રજનન બંધારણ સમયસર પણ રહેતું હોય છે. શરીરમાં પોષક તત્વો વધારે રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી જળવાઈ રહી છે. અનિલ પટેલ, નર્મદા ન્યૂઝ, આણંદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.